રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા ત્યારે આજે જિલ્લા કલેક્ટરના આદેશથી કોટડા સાંગાણી મામલતદારે પાડી ગામે સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 50 લાખની જમીન ખુલ્લી કરાવી હતી। રાજકોટ શહેરની ભાગોળે આવેલ પાડી ગામે સર્વે નંબર 521 પૈકીની કિંમતી સરકારી જમીન પર અમુક ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી મકાનો ખડકી દીધા હતા અને સરકારી જમીન પર રહેવા લાગ્યા હતા, જે સરકારના ધ્યાને આવતા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી। પાડી ગામે આવેલ કિંમતી સરકારી જમીન સ્વેચ્છાએ ખાલી કરવા દબાણકર્તાઓને આખરી નોટિસ ઇસ્યુ કરવા છતાં પણ દબાણ નહીં હટાવાતા આજે મામલતદારની ટીમે બુલડોઝર અને જેસીબી સાથે ઘટના સ્થળે પહોંચી જઈ સરકારી જમીન પર ખડકી દેવાયેલ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવી દઈ 80 લાખની કિંમતની 400 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। પડતર જમીન સર્વે નંબર જૂના 161 અને નવા 521માં સરકારી દબાણ થયેલની ફરિયાદ મળતા નોટિસ કાઢી અને જાણ કરવામાં આવેલ અને તેમના તરફથી દબાણ દૂર નહીં કરવામાં આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે અંદાજિત 300 થી 400 મીટર સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવામાં આવેલ છે અને લગભગ 60 થી 70 લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે। ના, એટલે સરકારી પડતર જમીનમાં અમારી દબાણ દૂર કરવાની કાર્યવાહી જે કાયદાકીય પ્રોસિજર હોય એ પ્રમાણે ચાલુમાં જ છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી।